નમસ્કાર મિત્રો, સરકારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વૃદ્ધાવસ્થામાં દર મહિને નિશ્ચિત પેન્શન મળે એવું જો કોઈ સપનું હોય તો ભારત સરકારની અટલ પેન્શન યોજના તમારા માટે બહુ જ ઉપયોગી છે। આજે આપણે અટલ પેન્શન યોજના જે 60 વર્ષની ઉંમર પછી માસિક પેન્શન આપણને પ્રાપ્ત થતું હોય છે તે યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી આજે જાણવાના છીએ। વિડીયોને લાસ્ટ સુધી તમે જોજો। આ વિડીયોમાં આપણે જાણીશું કે અટલ પેન્શન યોજના શું છે, કોણ લાભ લઈ શકે, કેટલું પેન્શન મળશે, દર મહિને કેટલું પૈસા ભરવા પડે, અરજી કેવી રીતે કરવી, અંત સુધી વિડીયો જરૂર જોજો। અટલ પેન્શન યોજના શું છે? મિત્રો, અટલ પેન્શન યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરેલી સામાજિક સુરક્ષા યોજના છે। આ યોજના ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે બનાવવામાં આવી છે। આ યોજના 1 જૂન 2015થી લાગુ કરવામાં આવી છે અને તેનું સંચાલન PFRDA દ્વારા થાય છે। હવે આપણે જોઈએ કે કોણ લાભ લઈ શકે। આ યોજનાનો લાભ નીચેના લોકો લઈ શકે છે: મજૂરો, ખેડૂતો, ડ્રાઈવર, દુકાનદાર, ઘરકામદારો, નાનો ધંધો કરનાર વ્યક્તિઓ, દરેક લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે। હવે એમાં થોડીક શરતો છે, એ આપણે થોડું ધ્યાન રાખવાનું છે। એમાં જોઈએ ઉંમર 18થી 40 વર્ષ હોવી જોઈએ, ભારતીય નાગરિક હોવું જોઈએ અને બેંક ખાતું એમનું ખોલાયેલું હોવું જોઈએ, પહેલેથી કોઈ સરકારી પેન્શન ન લેતા હોવા જોઈએ। હવે જોઈએ કે કેટલું પેન્શન મળશે। મિત્રો, આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી માસિક પેન્શન મળે છે। પેન્શનની વિકલ્પો છે કે 1000 પ્રતિ મહિનો, પછી 2000 મહિને મળે, 3000 મળે, 4000 મળે અને 5000 મહિને મળે। તમે તમારી ક્ષમતા મુજબ પેન્શન આપણે પસંદ કરવાનું હોય છે કે આપણે કેટલું પેન્શન જોઈએ છે, એ પ્રમાણેનું મહિને પેમેન્ટ ભરવાનું હોય છે। તો એ જોઈએ કે દર મહિને કેટલું પેમેન્ટ ભરવું પડે છે। તો મિત્રો, તમારું યોગદાન તમારી ઉંમર અને પસંદ કરેલા પેન્શન પર આધાર રાખે છે। ઉદાહરણ તરીકે, 18 વર્ષની ઉંમરે તમે 1000 પેન્શન દર મહિને મળે એવું તમે નક્કી કર્યું હોય તો તમારે દર મહિને 42 રૂપિયા ભરવાના આવે। એવી જ રીતે 25 વર્ષની ઉંમર હોય એમાં તમે નક્કી કર્યું હોય કે 2000 મારે પેન્શન જોઈએ છે 60 વર્ષ પછી, તો તમારે 150 રૂપિયા દર મહિને ભરવાના આવશે। અને 40 વર્ષની ઉંમર હોય એમાં તમે 5000 પેન્શન નક્કી કર્યું હોય તો આશરે 1454 જેટલા મહિને ભરવામાં આવે છે। આમ રકમ તમારા બેંક ખાતામાં ઓટો ડેબિટ દ્વારા આવતા હોય છે। હવે આગળ જોઈએ કે પૈસા ન ભરાય તો શું થાય। જો સમયસર યોગદાન ન ભરાય તો મોડું ભરવાની દંડ એટલે કે પેનલ્ટી લાગી શકે છે અને લાંબા સુધી ન ભરાવાથી ખાતું બંધ પણ થઈ શકે છે। તેથી ખાતામાં હંમેશા પૂરતા પૈસા રાખવા, અને આ પૈસા મતલબમાં કપાતા હોય છે, એટલે એમાં પૈસા તમારે મૂકી રાખવાના હોય છે। હવે જોઈએ કે 60 વર્ષ પહેલાં મૃત્યુ થઈ જાય તો, જો ખાતાધારકનું 60 વર્ષ પહેલાં મૃત્યુ થાય તો જીવનસાથીને પેન્શન મળશે, અને જીવનસાથીનું મૃત્યુ થાય પછી નામાંકિત વ્યક્તિને એક મુશ્ત રકમ મળે છે, એટલે કે એ પ્રમાણેની થોડીક રકમ એમને પ્રાપ્ત થતી હોય છે। અને 60 વર્ષ પછી શું મળે, તો ખાતાધારકને પસંદ કરેલું પેન્શન આપણે જે નક્કી કર્યું હોય કે 1000, 2000, 3000, 4000, 5000 એ પ્રમાણેનું પેન્શન આપણે મૃત્યુ પછી મતલબમાં ખાતાધારક હોય એમનું મૃત્યુ થઈ જાય તો જીવનસાથીને મળતું હોય છે, અને ખાતાધારક જીવતા હોય ત્યાં સુધી ખાતાધારકને તેનું પેન્શન મળતું રહે છે। અને તે બંનેમાંથી કોઈ ના હોય તો નોમિની આપણે જે નક્કી કર્યું હોય છે એને અમુક પ્રમાણેની રકમ પ્રાપ્ત થતી હોય છે। હવે જોઈએ કે અરજી કેવી રીતે કરવી। તો અટલ પેન્શન યોજના માટે અરજી કરવા નજીકની બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જવું પડે। અટલ પેન્શન યોજના ત્યાં જઈને ફોર્મ ભરવાનું રહેશે અને આધાર કાર્ડ, બેંક પાસબુક આપવાની રહેશે। પછી પેન્શન વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને ઓટો ડેબિટ માટે મંજૂરી આપવાની રહેશે। બેંક દ્વારા અરજી પૂર્ણ કરવામાં આવશે।
હવે જોઈએ કે યોજનાના મુખ્ય ફાયદા શું છે. તો સરકાર દ્વારા ગેરંટી પેન્શન આપવામાં આવે છે. મતલબ આ વૃદ્ધાવસ્થામાં નિશ્ચિત આવક, ઓછું યોગદાન, પરિવારને સુરક્ષા અને અસંગઠિત કામદારો માટે શ્રેષ્ઠ યોજના. હવે એનો નિષ્કર્ષ જોઈએ કે મિત્રો, અટલ પેન્શન યોજના એ ભવિષ્ય સુરક્ષિત કરવાની એક ઉત્તમ યોજના છે. આજે થોડી બચત આવતીકાલે મોટી મદદ બની શકે છે. એટલે ખાસ બધાએ આ યોજનાનો લાભ લેવો. એટલે નજીકના પોસ્ટ ઓફિસ અથવા પોતાના જે બેંક ખાતું હોય તે બેંકમાં જઈ અટલ પેન્શન યોજના તમારે કહેવાનું રહેશે. એટલે તમને તેની પૂરતી માહિતી આપશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂર પૂછજો. આભાર. જય હિન્દ.